નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ભારતની સરહદે ચીનની પ્રવૃત્તિ સતત વધી રહી હોવાના સમાચાર આપણે સાંભળીએ છીએ। આ સ્થિતિનો સામનો કરવા માટે પહેલા આપણે ચર્ચા કરી ક્વાડ સમજૂતીની। આજે ચર્ચા કરવાની છે બીજી જ એવી એક દ્વિપક્ષીય સમજૂતી અંગે અમેરિકા અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલા કરારની। 27 ઓક્ટોબર 2020ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ બેકા કરાર સહિત 5 મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। બંને દેશો વચ્ચે 2+2 એટલે બંને દેશોના રક્ષામંત્રીઓ અને વિદેશ મંત્રીઓ મળ્યા। ભારત વતી રાજનાથસિંહ અને જયશંકર અને અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને રક્ષા મંત્રી માર્ક એસ્પર ચર્ચામાં હાજર હતા। 5 મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેમાં પહેલો મેં વાત કરી તે બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ બેકા કરાર, બીજો અર્થ સાયન્સીસ અંગેના ટેકનિકલ સહકાર માટેના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, ત્રીજો પરમાણુ સહકાર અંગેની સમજૂતી લંબાવવા માટેના કરાર, ચોથો પોસ્ટલ સેવા અંગેની સમજૂતી, પાંચમો આયુર્વેદ અને કેન્સર રિસર્ચમાં સહકાર બાબત સમજૂતી। બંને દેશો એ ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો ગણાતો બેકા કરાર કર્યો। 1962 પછી ચીન ભારત વચ્ચે જૂન મહિનામાં લદ્દાખની ગલવાન વેલીમાં સંઘર્ષ થયો, જેને પગલે લાઇન ઓફ કંટ્રોલ ઉપર બંને દેશો વચ્ચે તણાવ ઊભો થયો છે। તો બીજી બાજુ ચીન સાઉથ પેસિફિક અને હિન્દ મહાસાગરમાં વર્ચસ્વ જમાવવાની હોડમાં છે। તેને હમણાં તાઇવાન ઉપર પણ ભીષ વધારી છે। ચીન સામે સંઘર્ષમાં ક્વાડ દેશો જેમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત ચીન ઉપર ભીષ કરી રહ્યા છે, ત્યારે ભારત પણ અમેરિકા સાથે સૈન્ય કરાર કર્યા છે, જેને લીધે ચીન પરની ભીષ વધવા પામી છે। સૈન્ય કરાર બેકા પહેલાના ઇતિહાસ ઉપર આપણે એક નજર નાખીએ તો વાસ્તવમાં 2002ની સાલમાં ભારત અને અમેરિકા વચ્ચે જનરલ સિક્યોરિટી ઓફ મિલિટરી ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ થયો હતો। 2004-5માં એગ્રીમેન્ટ આગળ ધપાવી તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘે તેને વધુ વિસ્તૃત કરી લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ કરવા માંગતા હતા, પરંતુ તે વખતે વિરોધ પક્ષની અસહમતિ વચ્ચે આ કરાર આગળ વધી શક્યો નહોતો। 2016માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા અને 2018માં કોમ્યુનિકેશન કમ્પેટિબિલિટી એન્ડ સિક્યોરિટી પર હસ્તાક્ષર થયા હતા। હવે છેવટે આ કરારમાં આગળ વધીને તેને બેકા કરાર સ્વરૂપે 2 દિવસ પહેલા સહી કરવામાં આવી છે। આ બેકા કરારથી ચીનને શું તકલીફ ઊભી થઈ? આ કરારથી પાડોશી પાકિસ્તાનથી માંડી ચીન સુધીની સરહદી ગતિવિધિઓ પર નજર રાખી શકાશે, જે ચીનને ગમ્યું નથી। અમેરિકા અને ભારતના આ કરારને પગલે ચીનના વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરી છે કે પૂર્વી લદ્દાખમાં સરહદી વિવાદ એ દ્વિપક્ષીય મુદ્દો છે અને ચીને ભારત પેસિફિક વ્યૂહને અટકાવી દેવાની અમેરિકાને જાણ કરી છે। ચીને અમેરિકાના આ પગલાને એશિયામાં અમેરિકાની તાનાશાહી લાદવાના પ્રયાસ તરીકે ગણાવ્યો છે। ભારત સાથે અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે આ સંબંધો માટે અમેરિકાની આગેવાનીના પ્રતિસાદમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને કહ્યું કે ચીન અને ભારત વચ્ચે સરહદી વિવાદો એ બંને દેશો વચ્ચે ચિંતાની બાબત છે। આપણે સમજી લઈએ આ બેકા કરાર શું છે। 2+2 એટલે કે બંને દેશોના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી વચ્ચેની વાર્તામાં મહત્વપૂર્ણ મુદ્દો એ આ બેકા બેઝિક ઇન્ફોર્મેશન એક્સચેન્જનો જે આ કરાર છે તે થવા જઈ રહ્યો છે, જેનાથી ચીન અને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે। આ સમજૂતીથી અમેરિકી સેટેલાઇટ દ્વારા ભેગી કરાયેલી જાણકારી ભારત સાથે શેર કરી શકાશે। આ સાથે જ અમેરિકાના સંવેદનશીલ સંચાર ડેટા સુધી ભારતની પહોંચ થશે। તેનાથી ભારતીય મિસાઇલોની ક્ષમતા સટીક અને ખૂબ જ કારગર નીવડશે। આ સમજૂતી બંને દેશોના સશસ્ત્ર દળો વચ્ચે વિસ્તારિત ભૂસ્થાનિક જાણકારી એકબીજા સાથે વહેંચવાની મંજૂરી આપશે।
બંને દેશ વેપાર, ઉર્જા, રક્ષા અને શિક્ષણ સહિત લગભગ દરેક ક્ષેત્રમાં થયેલા વિકાસથી સંતુષ્ટ હતા. આ મુલાકાતમાં ચીનની વધતી આક્રમકતા અને તેના પડકારને પહોંચી વળવા માટે ક્વાડ દેશો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. હિન્દ પ્રશાંત વિસ્તારમાં પ્રભાવ વધારવા માટે ચીનના પ્રયત્નો તેમજ પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં તેનું આક્રમક વલણ પણ સામેલ છે. ભારત અને અમેરિકા વચ્ચે બેકા કરાર પર હસ્તાક્ષર થયા. ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે અમેરિકા સાથે બેકા પર હસ્તાક્ષરનો એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાવી હતી અને કહ્યું છે કે તેનાથી સૂચના શેરિંગના નવા રસ્તા ખુલશે. આ કરારથી અમેરિકન સેટેલાઇટ દ્વારા વ્યૂહાત્મક અને ગોપનીય માહિતી ભારતને મળતી રહેશે. અમેરિકન વિદેશ મંત્રી પોમ્પિયો અને રક્ષામંત્રી એસ્પર સાથેની જયશંકર અને રાજનાથસિંહની આ બેઠકમાં આ 5 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સંપૂર્ણ બાબતે અને બંને દેશના વિદેશ મંત્રી અને રક્ષામંત્રી જ્યારે મળ્યા છે ત્યારે એની શું અસરો થશે, વૈશ્વિક રાજનીતિમાં એની શું અસર થશે, ભારત માટે એની શું અસર થશે, ચીન ભારત સંબંધોમાં એની શું અસર થશે અને ભારત અમેરિકામાં વચ્ચેના જે સંબંધો છે એમાં કોઈ નવી સહકારની દિશા ખુલશે કે કેમ, આ અંગે આજની આપણી ચર્ચામાં 3 નિષ્ણાતો ભાગ લેવાના છે. ડોક્ટર કેતન શુક્લા, જેને ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે જાણીતું નામ છે, એમ્બેસેડર છે, રાજદૂત છે, સંરક્ષણ મંત્રાલયમાં કેતનભાઈ કામ કરી ચૂક્યા છે. 1986ની બેચના એ ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી તરીકે સરકારમાં, ભારત સરકારની સેવામાં જોડાયા અને એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના એ પૂર્વ વિદ્યાર્થી છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા, પોલિટિકલ સાયન્સ, MS યુનિવર્સિટી ના આ પ્રાધ્યાપક છે અને આંતરરાષ્ટ્રીય સંબંધોના તેમજ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓના અચ્છા જાણકાર છે. કર્નલ રોહિત દેવ આજે પ્રથમ વખત ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોના સમક્ષ આવશે. 24 વર્ષની મિલિટરીની કારકિર્દી પછી નેશનલ ડિફેન્સ એકેડેમીના ગ્રેજ્યુએટ, ઓપરેશનલ આર્ટ એન્ડ સ્ટ્રેટેજિક થિંકિંગમાં MSc સાથે સૈન્યમાં કામ કરવાનો 24 વર્ષ જેટલો લાંબો અનુભવ ધરાવે છે. એ દરમિયાનમાં મેનેજમેન્ટની, સ્ટ્રેટેજિક પ્લાનિંગની અનેક અગત્યની જગ્યાઓ પર તેઓ શ્રી કામ કરી ચૂક્યા છે. એટલે મિલિટરી વ્યવસ્થાપનના એ એક અચ્છા જાણકાર છે. આ ત્રણેય નિષ્ણાતોને હું આવકારું છું. એઝ યુઝ્યુઅલ શરૂઆત આપણે કરીશું અમિતભાઈ આપનાથી. આ જે કરાર થયા બંને દેશના 2+2 વિદેશ મંત્રી અને રક્ષામંત્રી પોમ્પિયો અને એસ્પર અમેરિકાના, રાજનાથસિંહ અને આપણા વિદેશ મંત્રી મળ્યા અને એના પરિણામે જે આ 5 કરાર થયા છે, આપ કઈ રીતે જુઓ છો એને? જે પ્રશ્ન છે એને આપણે એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવો રહ્યો. આ કરાર એ પોતાની રીતે એક મહત્વની ઘટના તો છે, પરંતુ હું માનું છું કે આ કરારને આપણે એક લાંબી શૃંખલાના ઘટક તરીકે પણ જોવું. લગભગ 2006 અને 2007ની સાલથી ભારત અને અમેરિકાની વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અથવા તો સિક્યોરિટી રિલેશનશિપ જેને કહીએ, એ ક્ષેત્રે ખૂબ મહત્વના કદમો ઉઠાવવામાં આવ્યા છે. આમાં સૌથી મહત્વનું યોગદાન તે સમયના અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ W. બુશે આપેલું છે, કારણ કે જેટલો વિશ્વાસ બુશને ભારતમાં હતો એટલો એમના અગાઉના પ્રમુખને કદાચ ન ઉભો થયો. તો ઇન્ડો US સિવિલ ન્યુક્લિયર ડીલથી જે શૃંખલા શરૂ થઈ અને અલગ અલગ રીતે આપણે સંરક્ષણના ક્ષેત્રે ઘનિષ્ઠ સહકાર સાધી રહ્યા છીએ અમેરિકાની સાથે. એમાં લગભગ $20 અબજ જેટલું સંરક્ષણનો અત્યારનો આપણો ટ્રેડ થઈ ગયો છે અમેરિકા અને ભારતની વચ્ચે. અને સાથે સાથે આપે જે 4 કરારો વર્ણવ્યા, જેનો આ 4થો કરાર છેલ્લો રહ્યો બેકા, એમાં પણ અલગ અલગ રીતે આપણે જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝીસ છે, આપણા લશ્કરી અધિકારીઓને ટ્રેનિંગ આપવાની વાત છે,
લોજિસ્ટિકલ ઇન્ફોર્મેશન શેરિંગની વાત છે, આ બધા ક્ષેત્રે આપણે ખૂબ ઊંડો સહકાર સાધી ચૂક્યા છીએ. તો હવે આ જે કરાર થયો છે, આ 3 કરાર પછી જે છેલ્લો ચોથો ફાઉન્ડેશનલ એગ્રીમેન્ટ જેને કહેવામાં આવે છે, એ મને લાગે છે કે ભારતના સંરક્ષણની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો કરાર છે. ચીનને માટે તો આ એક પ્રતિરોધક રહેશે જ, પરંતુ મને લાગે છે કે પાકિસ્તાનને માટે પણ આ એક બહુ મોટી એક ચીમકી છે. અને ભારતને એની સંરક્ષણ વ્યવસ્થાના આયોજન માટે જે ગોપનીય માહિતીની આપલે ભારત અને અમેરિકા વચ્ચે થશે, એના કારણે ખાસ તો મિસાઇલ જે જગ્યાએ આપણે એને લોન્ચ કરવાની છે, જે જગ્યા ઉપર આપણે એને સ્ટ્રાઇક કરવાની છે, એ જગ્યાની એક્ઝેક્ટ માહિતી આપણને મળી શકશે અને મિસાઇલની સ્ટ્રાઇક એકદમ એક્યુરેટ થઈ શકશે, જેને કારણે ચીન અને પાકિસ્તાનને માટે ભવિષ્યમાં ભારત વિરુદ્ધ કોઈ પણ લશ્કરી પગલું ભરવું હશે તો એ એટલું આસાન નહીં હોય. સાથે સાથે નૌકાદળ, ચીનના અને પાકિસ્તાનના નૌકાદળ દ્વારા જે કોઈ પણ ગતિવિધિ ભારત વિરુદ્ધ થતી હશે, અરેબિયન સમુદ્રમાં હશે કે હિન્દ મહાસાગરમાં હશે, તો એ બંને જગ્યાએ આ માહિતી અમેરિકન સેટેલાઇટ દ્વારા જે કેપ્ચર કરવામાં આવશે, એ માહિતી પણ ભારતના સંરક્ષણ દળો સાથે ભારતની સરકારની સાથે એ શેર કરવામાં આવશે. તો અને આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકા પાસે જેટલું સક્ષમ જાસૂસી તંત્ર છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ, માનવીય તંત્ર તો છે જાસૂસીનું, પણ સાથે સાથે ટેકનોલોજીકલ જે તંત્ર છે એ દુનિયામાં સૌથી ઉત્કૃષ્ટ તંત્ર છે. તો ઇન્ટેલિજન્સ ગેધરિંગ અને ઇન્ટેલિજન્સ શેરિંગને લીધે મને એવું લાગે છે કે ચીન અને પાકિસ્તાન બંને તરફથી જે ભારત સામે ખતરો ઉભો થઈ રહ્યો છે અને ભવિષ્યમાં આ ખતરો વધારે કદાચ વિકટ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય, તો આ કરારને કારણે ભારતે એક સુરક્ષા કવચ પોતા માટે ઊભું કરી દીધું છે. સાથે સાથે મધ્ય પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયામાં જે કોઈ પણ ત્રાસવાદી પ્રવૃત્તિઓ થઈ રહી છે, કારણ કે ઇન્ટેલિજન્સ માત્ર દેશો પૂરતું મર્યાદિત નથી, આ ઇન્ટેલિજન્સમાં નોન સ્ટેટ એક્ટર, ત્રાસવાદી સંગઠનો, એમની ગતિવિધિઓ, એમના દ્વારા કયા પ્રકારના ડ્રોન હુમલાઓ વગેરે થઈ રહ્યા છે, કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે, એની પણ માહિતી ભારતને મળશે. તો આપની જે ત્રાસવાદ વિરુદ્ધની લડત છે એમાં પણ મને લાગે છે કે અમેરિકા અને ભારત વચ્ચે આ જે સક્રિય સહકારનું પગલું ભરવામાં આવ્યું છે એ ખૂબ મદદરૂપ રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે હવે આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારત અને અમેરિકા એક જ ધરીના રાષ્ટ્રો છે અને જાપાનથી પણ આગળ મને એવું લાગે છે કે અમેરિકા ભારતને એશિયામાં એની નીતિઓના અમલ માટેના એક કેન્દ્રીય રાષ્ટ્ર તરીકે જુએ છે. સો ઇન્ડિયા વિલ બી ધ પ્રિન્સિપલ એક્ટર for management of Asia's security and strategic empire on behalf of United States. અને આ વાત બહુ સ્પષ્ટ રીતે અમેરિકન વિદેશ મંત્રી પોમ્પિયોએ ભારતની તરફેણમાં નિવેદનો કર્યા છે. મને લાગે છે કે આ એક હવે આમાં કશું ગોળગોળ એમને છોડી છે, એમના તરફથી તેમને કશું જ ગોળગોળ છોડી નથી. એમને ચોખ્ખું કહ્યું છે કે અમે ભારતની સાથે છીએ અને તમામ પરિસ્થિતિઓમાં ભારતની સાથે છીએ. તો મને લાગે છે કે ભારતના લશ્કરી દળો માટે પણ આ જે કરાર કરવામાં આવ્યો છે એ ઘણો ઉત્સાહવર્ધક રહેશે. એમના મોરાલને ઉપર લઈ જવા માટે આ કરારથી ભારતના લશ્કરના જવાનોને, આપણા લશ્કરના અધિકારીઓને ઘણી મદદ મળશે. અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ડિપ્લોમેટિકલી જે એક મેસેજ આપણે આપવાનો હતો કે ધીસ રિલેશનશિપ ઇઝ ગોઈંગ ટુ સ્ટે. હવે આ કોઈ ટૂંકા ગાળાની કે કોઈ સંદિગ્ધ એવો સંબંધ નથી. આવનારા 20-30 વર્ષો સુધી આ સંબંધ ટકવાનો છે અને વધારે મજબૂત થવાનો છે. અને જેને જે કરવું તે કરી લો. આ રીતે બંને દેશો એક રીતે એનાઉન્સ કરી દીધું છે કે અમે હવે સંપૂર્ણપણે એકબીજાને સમર્પિત રહીશું જ્યાં સુધી અમારા સ્ટ્રેટેજિક ઇન્ટરેસ્ટ સવાલ છે. તો ઘણા લાંબા ગાળાના ગૂંચવાડાઓ પછી અમેરિકા અને ભારત વચ્ચે ઘણા બધા ગૂંચવાડાઓ સર્જાયા છે, ઘણા બધા વાદ વિવાદો સર્જાયા છે. તો મને લાગે છે કે છેલ્લે હવે હેપીલી લીવ એવર આફ્ટરની આ સિચ્યુએશન આવી છે. જેમ પ્રેમ લગ્ન પહેલા ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય, કોઈ આ ના માને તે માને, ગેરસમજ ઉભી થતી હોય અને જ્યારે લગ્ન થાય અને પછીનું જીવન સારી રીતે વીતે, એવી જ કંઈક પરિસ્થિતિ ભારત અને અમેરિકા વચ્ચે ઉભી થઈ રહેલી જોઈ રહ્યો છું કે ઘણા બધા વાદ વિવાદો પછી આ બંને દેશો હવે સ્પષ્ટ રીતે એ નતીજાઓ પર પહોંચ્યા છે
કે they are true partners, genuine partners as far as their diplomatic, security, political relationships are concerned. અને સાથે સાથે વ્યવસાયિક અને વાણિજ્યિક સંબંધો તો છે જેનું પોતાનું એક આગવું મહત્વ છે. જય નારાયણભાઈ. કેતનભાઈ, સામ દામ દંડ અને ભેદ આ કોઈ પણ રાજ્ય વ્યવસ્થાના 4 મહત્વના પાયા છે. અમેરિકાના વિદેશ મંત્રી અથવા તો સેક્રેટરી ઓફ સ્ટેટ ક્યારેક અહીંયા આવીને જે વાત કરે એ ભૂતકાળમાં પાકિસ્તાન ગયા પછી બીજી વાત કરી હોય એ ભારત માટે નવું નથી. ત્યારે આ કરાર થયા પછી આપ એવું માનો છો કે અમેરિકા હેઝ ડમ્પ્ડ પાકિસ્તાન ઇન્ટુ ધી ડસ્ટબિન અને હવે પછી અમેરિકા ભારતને સંપૂર્ણપણે સાથે રાખીને ચાલશે, એટલે ભારત અમેરિકાની એક નવી દરી ઊભી થઈ છે અને ભારત જે અત્યાર સુધી નોન એલાઇન ગણાતું હતું એ એક બીજી રીતે કહીએ તો અમેરિકાના ખોળામાં જઈને બેઠું છે અથવા અમેરિકા સાથે જોડાયું છે એવું આપ આ કરાર પરથી માની શકો? પાકિસ્તાનને અત્યારે કેતનભાઈ, હું એમ પૂછતો હતો આપને, અમેરિકાને ભારતનો કેટલા વર્ષોથી ગૂંચવાડો હતો. આઝાદી પછી અમેરિકાએ ભારતને બધી વસ્તુ ઓફર કરી હતી કે તમારે જે જોઈતું લઈ લો. તો આપણે નોન એલાઇનમાં ગયા, આઇઝનહોવર અહીંયા, તો એ પછી કેનેડીમાં આપણને મદદ કરી હતી. તો જે ધીમે ધીમે ભારત અને અમેરિકા એક ઓલ્ડેસ્ટ ડેમોક્રેસી છે, એક બિગેસ્ટ ડેમોક્રેસી છે. એટલે આ જે કહેવાય કે આમ કે વિધિના સંકેત હતા કે વર્ષોથી આ થવું જોઈતું હતું, પણ આ એક બહુ અગત્યનું પગલું છે. કારણ કે અત્યારે આપણે જોવા જઈએ તો 2020માં ચાઇનાની જે એગ્રેસિવનેસ હતી અને આપણે સ્ટેટમેન્ટ જોઈએ તેમાં માઇક પોમ્પિયોએ કહ્યું કે અમે ભારતને કોઈ પણ સંજોગોમાં યુદ્ધ હશે તો પણ મદદ કરીશું. પણ બીજું અગત્યની વસ્તુ એણે એ કહી કે અમે શહીદ સ્મારક પર ગયા છીએ, એ એમણે સ્પીચમાં પણ કહ્યું કે જે વોર મેમોરિયલ પર અમે વિઝિટ કરી છે અને જે 20 શહીદોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એટલે એનો અર્થ એ છે કે એમણે ઓપનલી ખૂબ જ સ્પષ્ટ રીતે આ જે કરાર થયો છે એનું એક બીજું એસ્પરે પણ કહ્યું કે આ જે છે ડિફેન્સ ટાઈ એ અમારા ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની એક કી પિલર છે અને ઇન્ડિયા પેસિફિક ઓપન રહે એ અમારી ઈચ્છા છે. જ્યારે વિદેશ મંત્રી અને આપણા સંરક્ષણ મંત્રીએ સાર્વભૌમત્વ અને જે દેશની અને રિસ્પેક્ટ એટલે કે જે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પ્રોટોકોલ છે એ માનવા જોઈએ, પણ ચીનનું નામ લીધું નથી. એટલે આ જે સ્થિતિ થઈ છે એનું સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે આપણને આમાં જે ફાયદા થશે એ ખૂબ જ મહત્વના છે. 2+2 આપણે પહેલા જાપાન જોડે 2010માં થયું, ઓસ્ટ્રેલિયા જોડે હવે 2+2 પહેલા સેક્રેટરી લેવલ પર થતું હોય પછી મિનિસ્ટર લેવલ પર થતું હોય છે. તો ઓસ્ટ્રેલિયા જોડે આપણે મિનિસ્ટર લેવલ પર કરીશું, જાપાન જોડે મિનિસ્ટર લેવલ પર 2+2 થઈ ગયું છે અને અમેરિકા જોડે 2+2 આજે કરાર થઈ ગયા. તો આને આમ કહેવાય કે ક્વાડનું જે આખો જે આપણે લાસ્ટ ટાઈમમાં વાત થઈ હતી કે મિલિટરી, તો હવે ક્વાડનું એક ક્રિસ્ટલાઇઝ ફોર્મ થતું જાય છે અને આને આપણે એશિયન નાટો જેવું કહી શકીએ. કારણ કે સાઉથ ચાઇના સી અને એશિયા પેસિફિક બંનેમાં આ એક ખૂબ જ મહત્વની વસ્તુ રહેશે આગળ જતા. અને આવતા મહિને જે ઓસ્ટ્રેલિયા આપણા મિલિટરીની મલબાર એક્સરસાઇઝમાં જોડાવાનું હતું, એટલે ચારેય કન્ટ્રી પહેલી વાર એક મિલિટરી એક્સરસાઇઝમાં નેવલ એક્સરસાઇઝમાં જોડાશે. આના ફાયદા આપણા માટે ઘણા છે. એક તો વ્યૂહાત્મક રીતે બહુ મહત્વનું છે કે આપણે કહ્યું કે જીઓસ્પેશિયલ અને નેચરલ એરોનોટિક ચાર્ટ એમાં આપણને મળશે સેટેલાઇટ સિસ્ટમ છે, એમાં નેવિગેશન અને મિલિટરી ટાર્ગેટ. આમાં સૌથી મહત્વની વાત એ છે કે આપણો જે પ્લેટફોર્મ છે જે આપણે હમણાં લડાખ પર વાપરી છે, તો આપણે છેલ્લા અમુક વર્ષોમાં અમેરિકા હવે સંરક્ષણનું મહત્વનું આપણું જે કહેવાય કે એનો સપ્લાયર થતું જાય છે. ધૂરી થોડી બદલાતી જાય છે. રશિયા અને ચાઇનાના સંબંધો ઘણા સારા છે. તો અમેરિકા માટે જે એમને વર્ષોથી હતું કે ઇન્ડિયા એક એવો કન્ટ્રી છે કે જે બિગેસ્ટ ડેમોક્રેસી છે, એમનું પોટેન્શિયલ ઘણું વધારે છે. એટલે કરારમાં આપણે જોવા જઈએ તો આમાં ભારતને ફાયદો વધારે થશે અને અમેરિકા પાસે આ છે બીજો કોઈ ઉપાય નહોતો.
આપણે જોવા જઈએ તો આવા બીજા ઘણા મોટા મોટા જે ફાયદા થાય કે આપણને એડવાન્સ મિલિટરીમાં માહિતી મળશે, ખૂબ જ અગત્યની છે. દાખલા તરીકે આપણે જોવા જઈએ કે જીપીએસ સિસ્ટમ છે, એવી રીતે જે સેટેલાઇટ સિસ્ટમમાંથી આપણને જે કોઈ ઇન્ફોર્મેશન હશે, મેપ, કોમર્શિયલ અને બીજી અનક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન, જીઓ ફિઝિકલ અને જીઓ મેગ્નેટિક ગ્રેવિટી ડેટા, એ આપણે ડિજિટલ ફોર્મમાં અને પ્રિન્ટ ફોર્મમાં બંને રીતે મળશે. અને જે ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન છે, જે અત્યાર સુધી આપણે એક કન્સર્ન હતું કે આપણી જે લેબ્સ છે એનું અમેરિકા વાળા આવી અને જે તપાસ કરે કે કંઈ પણ કરે, તો હવે આપણો અમેરિકા અને ઇન્ડિયાના સંબંધો દ્રઢ થતા જાય છે, કે જેમાં એક આમાં લોંગ ટર્મમાં ઘણા ફાયદા થશે. દાખલા તરીકે આપણી પાસે C-17 ગ્લોબમાસ્ટર 3 છે, ચિનુક CH-47 છે, જે હેવી લિફ્ટ હેલિકોપ્ટર છે, બોઈંગના અપાચી ટેન્ક કિલર છે, P-81 પોઝાઇડોન ઓવરહેન્ડ આપણે જે કહેવાય કે જે આર્મીના ફોર્સને લઈ જવા માટે લોકેટ માટેના C-130. હવે આ પાંચે જે પ્લેટફોર્મ છે એમાં આપણે આ જે સિસ્ટમ છે આખી અમેરિકાથી જે આપણને માહિતી મળશે એ આપણને ઇમિડિયેટ મળશે, એનો આખો એક ડેટાબેઝ મળશે. ઇન્ટરમિલિટરી ઓપરેશનમાં બહુ સારી રીતે રહેશે. આપણી મિસાઇલો છે, દાખલા તરીકે બ્રહ્મોસ કે રુદ્રમ, એ જે આપણી નવી એક મિસાઇલ છે, તો આ બધી મિસાઇલો અને રાફેલની જે વેપનરી છે, તો એ રુદ્રમ એ એન્ટી રેડિયેશન મિસાઇલ છે. તો આ બધી મિસાઇલોમાં નેવી અને એરફોર્સ બંનેને જે માહિતી હોવી જોઈએ એડવાન્સમાં મળશે. ટેરરિઝમની માહિતી આપણને એડવાન્સમાં મળશે, કારણ કે જે જીઓ સ્પાશિયલ ડેટા છે એમાં આપણને હ્યુમન મુવમેન્ટ, ટેરરિઝમ, ડિપ્લોયમેન્ટ બધી જ વસ્તુની એડવાન્સમાં ખબર પડશે. અને એના માટે જે ટાર્ગેટ અને કોઓર્ડિનેટ કરવા હોય એ પણ સેન્સર ડેટા અને શૂટ એન્ડ જે લોન્જિટ્યુડ, લેટિટ્યુડ, આમાં આપણને જે કહેવાય કે આપણી પાસે જે વેપનરી છે એની હવે ક્ષમતા ઘણી વધી હશે. એટલે આ બાજુ જોવા જોઈએ તો આપણને ભારતની ટ્રેનિંગ પણ ઘણી અગત્યની વસ્તુ છે. અત્યાર સુધી બહેરીનમાં આપણે જે US કમાન્ડ તેમાં લાયઝન ઓફિસર હતા, હવે આપણને લાયઝન ઓફિસર, પેસિફિક કમાન્ડ, સેન્ટ્રલ કમાન્ડ, એ દરેક જગ્યાએ ભારતનું જે કોર્ડિનેશન વધશે. આર્મીની જે ઇન્સ્ટોલમેન્ટ છે, ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં ટ્રેનિંગની ફેસિલિટી મળશે. એટલે આપણે કહી શકીએ કે ચાર જે દેશો છે ચતુર્ભુજ જેવું, જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, એ ચારે દેશોનું હવે જે મિલિટરી કોઓર્ડિનેશન છે, આર્થિક તો હતું પણ મિલિટરી, આમાં એક બીજો અગત્યનો મુદ્દો છે કે કોર્પોરેશન આપણે જે સાઇન કર્યું એમાં નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન, એટલે ન્યુક્લિયર માટેનું બી ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશિપ. એટલે આમાં જોવા જઈએ તો આપણી જે ક્ષમતા ખાલી આર્મીમાં જ નહીં વધે, પણ જે બીજા બધા ડેટા જે મળશે એ આપણે કોમર્શિયલી બી આપણે માટે યુઝ થઈ શકશે. એટલે જે કહેવાય કે સંબંધો જે ગાઢ થવા જોઈએ. જનરલી રિપબ્લિક પાર્ટી જ્યારે પાવરમાં હોય ત્યારે આપણા સંબંધો ઘણા સારા રહેતા હોય છે. બુશે આની શરૂઆત કરી હતી. અને ઇલેક્શન અમેરિકામાં આવે છે એટલે જે ટ્રમ્પના ઇલેક્શનના રિઝલ્ટોમાં અત્યારે જે જુદી જુદી આગાહીઓ થાય છે એ જોવા જઈએ તો આજે કરારના અંતિમ ફેઝમાં થઈ ગયા. એ ભારત માટે ઘણી સારી વસ્તુ છે. ચૂંટણી છે એટલે કદાચ કારણ હોઈ શકે કે ઇન્ડિયન ત્યાં આગળ કહેવાય કે 70% લોકો અમેરિકાના ગેલોપમાં પોઝિટિવ જુએ છે. આપણી પર કેપિટા ઇન્કમ અમેરિકામાં $1 લાખ છે, ચાઇનાની $64,000 છે, જ્યારે અમેરિકનની 60,000. એટલે આપણે એક એવા સ્ટેજ પર પહોંચી ગયા છે કે અમેરિકામાં પણ બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. દાખલા તરીકે નાસામાં 40% છે, 40% ડોક્ટર છે, 20માંથી 15 કંપનીઓ ફોક્સની એમાં ઇન્ડિયન CEO છે. એટલે જે છેલ્લી ફેઝમાં જે કરાર થઈ ગયા એના લાંબા ગાળે ખૂબ જ મહત્વ રહેશે, કારણ કે મિડલ ઇસ્ટની પરિસ્થિતિ બી બગડતી જાય છે. અઝરબૈજાન, આર્મેનિયામાં પ્રોબ્લેમ છે. થેન્ક યુ કેતનભાઈ. આજે ચર્ચમાં ઉભા થયા. તો આ બધામાં એક જે કોઓર્ડિનેશન થશે, જે બધા એશિયાના 4 પાવરફુલ કન્ટ્રી છે, 4 એટલે ચાઇના આપણે ગણીએ તો ચાઇનાની સામે જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત અને અમેરિકા એક એવી તૂરી. અને ઇલેક્શન પછી નાટોના જે સંબંધો છે એ કદાચ વધુ ગાઢ થતા જાય અમેરિકા જોડે. એટલે આનો ફાયદો આપણને જે કહેવાય કે લાંબા ગાળે ઘણો સારો મળશે. એ વસ્તુ છે. સૌથી મહત્વની વસ્તુ એ થશે કે આમાં આપણે ક્ષમતા વધશે, એની સાથે એની કોસ્ટ વધશે, પણ આમાં આપણે સંરક્ષણમાં આત્મનિર્ભર થવા માટેના ઘણા જ સારા ચાન્સીસ છે. કારણ કે ડિફેન્સનું બધું જ ઘણું પ્રોડક્શન આપણે ઇન્ડિયામાં લાવી શકીએ. અને ટેકનોલોજી ટ્રાન્સફરથી ચાઇનાએ કોમર્શિયલી 71માં જે છે અમેરિકા જો જે કર્યું એ આપણે હવે અત્યારે 2020 પછી સંરક્ષણના ક્ષેત્રે કરી શકીએ. ન્યુક્લિયર ટેકનોલોજી આવી શકશે. બીજી બધી ટેકનોલોજી પણ ઇઝીલી ભારતને
મળી શકે. થેન્ક યુ. નાસા આઈ અને થિંક અમેરિકા વચ્ચે સેટેલાઇટ આઈ થિંક કેતનભાઈ આઈ વિલ કમ બેક ટુ યુ અગેન. હું ફરી આપની પાસે આવીશ. સમય થયો છે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટેનો, અને બ્રેક પછી આપણે સીધા જઈશું આજના આપણા પહેલી વખત ગુજરાત સમાચાર ટીવી સાથે જોડાતા મહેમાન કર્નલ રોહિત દેવ પાસે. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આ અત્યંત રસપ્રદ ચર્ચામાં આપનું સ્વાગત છે. મેં કેતનભાઈને પ્રશ્ન પૂછ્યો હતો કે અમેરિકાનો આ કરાર અને આપ જે વર્ણન કરો છો તેના પરથી એવું માની શકાય કે અમેરિકાએ પાકિસ્તાનને હવે કચરા ટોપલીમાં ફેંકી દીધું છે, પણ ડિપ્લોમેટ્સ એટલે રાજનયિકો ક્યારેક અનુકૂળતા પ્રમાણે જવાબ આપતા હોય છે. ફરી જઈશું આપણે કેતનભાઈ પાસે, ત્યારે આ જવાબની ઉઘરાણી કરીશું. આશા રાખો કેતનભાઈ ધ્યાનથી સાંભળી રહ્યા છે આ ચર્ચાને. अभी जाएंगे हम कर्नल रोहित देव के पास. कर्नल साहब, आपका स्वागत है इस चर्चा में. आप पहली बार हमसे जुड़ रहे हैं. गुजरात समाचार टेलीविजन के दर्शकों की ओर से भी मैं आपका स्वागत करता हूं. बात चल रही थी अमेरिका के साथ हमारे जो 2+2 करार हुए उसकी. अब तक की जो बात मोटी मोटी जो दोनों हमारे एक्सपर्ट्स है उनकी राय ये थी कि ये एक बहुत अच्छी बात हुई है. काफी हद तक हमें ये आगे बढ़ाएगी हमारे संरक्षण के मामलों में, और इसकी वजह से हमारा चीन और पाकिस्तान दोनों की ओर से जो हमें भय है उसके ऊपर काबू करने में काफी बड़ी क्षमता मिलेगी. आप तो करीब 25 साल एक्टिव फोर्स में काम कर चुके हैं. क्या मानते हैं आप, ये करार से भारत को कौन सी उपलब्धियां प्राप्त होगी जो हमारे संरक्षण के लिए अहमियत रखती है? जी, सबसे पहले तो व्यास जी नमस्कार, और गुजरात के दर्शकों को मेरा शुभ संध्या और जय हिंद. मैं आपको बताना चाहूंगा कि जो हमारी कूटनीति रही है पिछले कुछ सालों से, वो काफी, जिसे बोले अंग्रेजी में, प्रोएक्टिव रही है, और देश के नेशनल इंटरेस्ट को हमने काफी आगे बढ़ाया है. अगर हम बात करें कोल्ड वॉर एरा की, जबकि नेहरू जी के समय से लेके काफी काल तक हमने काफी डीलाइंड पॉलिसीज अपनाई, नॉन अलाइंड मूवमेंट, सार्क, ऐसी चीजें की, और हमने कोई अलायंस के साथ अपने आप को नहीं जोड़ा और उसके नजदीक भी नहीं गए. बट हमने देखा है कि इस सेंचुरी में, खासतौर पर जैसे आपने शुरू में व्याख्या की पूरे माहौल की, कि 2002 में हम दोनों देशों के बीच, हमारे और अमेरिका के बीच, जनरल सिक्योरिटी ऑफ मिलिट्री इंफॉर्मेशन एग्रीमेंट हुआ, और इसके तहत जो भी मिलिट्री क्षेत्र में जो भी सिक्योरिटी स्टैंडर्ड स्थापित किए गए, जो क्रिटिकल इंफॉर्मेशन शेयर करने थे दोनों देश के बीच में, वो हुआ. उसके बाद अगर आप ध्यान दें तो तकरीबन 14 साल का वनवास रहा, और उस वनवास के बाद 2016 में यूएस ने हमको डेजिग्नेट किया एज मेजर डिफेंस पार्टनर, और तब से धीरे धीरे हमारे जो कदम हैं आगे बढ़े, और 2016 में ही हमने एक लॉजिस्टिक एक्सचेंज मेमोरेंडम ऑफ एग्रीमेंट साइन कर दिया, जिसके तहत दोनों ही देशों में अपने बेस को यूज करने की क्षमता रिपेयर करने के लिए और सप्लाईज को रिप्लेनिश करने के लिए हमारा समझौता हुआ. उसके बाद जैसे जैसे इलेक्शन दोबारा आगे के टाइम आना शुरू हुआ, इलेक्शन से पहले हमने साइन किया कॉमकासा. कॉमकासा कम्युनिकेशन क्षेत्र में एक काफी अच्छा हमारा दोनों का हाई एंड टेक्नोलॉजी का प्रदान करने के लिए, सेल करने के लिए एक समझौता हुआ. और अब हाल ही में कुछ दिन पहले बेका का, जैसा आपने बताया और बाकी के केतन भाई और बाकियों ने बताया, वो अपनी व्याख्या पूरी की है. मेरे को गुजराती समझ में आती है, बोल नहीं सकता मैं, बट मेरे को आप तीनों का पूरा जो सारांश है समझ में आया. मैं ये बोलना चाहता हूं, जहां तक बेका का सवाल है, अब हम सबको पता है कि बेका के तहत हमको डाटा मिलेगा, टोपोग्राफिक, सैटेलाइट, मैप्स मिलेंगे डिजिटल फॉर्म में, प्रिंट फॉर्म में, नॉटिकल मतलब नाव और एरोनॉटिकल मतलब एयर के चार्ट्स मिलेंगे, जियो फिजिकल डाटा मिलेगा. और एक बात कही आपके प्रवक्ता ने, जियोडेटिक
मैं बताना चाहता हूं कि अगर हम ये सोचें कि ये सिर्फ मिलिट्री रूप से आएगा, मैं समझता हूं कि वो सही नहीं होगा। मैं आपके दर्शकों को बताना चाहूंगा, चाहे आप देखें एयरक्राफ्ट का मेजरमेंट जो 3D कोऑर्डिनेट वाला होता है, या एरोस्पेस इंडस्ट्री का, ऑटोमोबाइल इंडस्ट्री का, शिप बिल्डिंग का, एंटीना, विंड पावर, ऐसी जो इंडस्ट्रीज हमारी हैं, इनकी जो आधुनिक तकनीकें हैं, उसमें भी बेका का काफी योगदान रहेगा। जहां तक दोनों देश का सवाल है, मैं बताना चाहता हूं कि जहां तक मिलिट्री का सवाल है, ये जो एग्रीमेंट है, ये सेंसिटिव सैटेलाइट और जो सेंसर्स हैं, उनकी जो नॉलेज है, उनका जो इंफॉर्मेशन है, वो मिलिट्री टारगेट्स को स्ट्राइक करने के लिए बिल्कुल पिन पॉइंट एक्यूरेसी। आपने देखा, हमने रफेल लिया, सुखोई 30 का जो हमारे पास असला बारूद है, शिप से जो लॉन्च करते हैं ब्रह्मोस, आपकी किसी वक्त ने उसके बात की, ये सारे जो हैं, और ड्रोन्स, हम अभी 30 ड्रोन लेने वाले हैं MQ-9। तो आप समझ सकते हैं किस तरह से जो क्षमता है हमारे देश के डिफेंस की, हमारे कुछ अत्याधुनिक इंडस्ट्रीज की, वो कैसे बढ़ेगी। इसी पूरे डाटाबेस के और बेका के तहत आप समझिए हम कितना चाइनीज मूवमेंट, चाहे उनके वॉरशिप साउथ चाइना सी में हो, चाहे उनका जो डेवलपमेंट हो रहा है तिब्बत रीजन में, उसको मॉनिटर करना हो, और जो हमारी क्षमता है बालाकोट टाइप स्ट्राइक करने की, वो काफी बढ़ गई है। तो ओवरऑल मैं समझता हूं कि जो हमारे देश ने सोची समझी नीति के तहत, कूटनीति के तहत, आर्थिक नीति के तहत जो अभी धीरे धीरे मिलिट्री क्षेत्र में पुश करना शुरू किया है, ये इंडो यूएस रिलेशन को, और जिस तरह से हमारी जो कैपेबिलिटी बढ़ी है दोनों देशों के बीच में, और ऐसा नहीं है कि सिर्फ भारत ने ही इसमें कुछ पाना है। आप देखिए मार्स में किस तरह से हमने अपना आयन भेजा, वो टेक्नोलॉजी, वो भी एक तरह की आधुनिक टेक्नोलॉजी है जिसके ऊपर नजर काफी देशों की है। तो ये एक म्यूचुअल टाइप का एक्सचेंज है। हमारे साइंटिस्ट जो बैठे हैं इसरो में, जो DRDO में बैठे हैं, वो भी काफी अच्छी अत्याधुनिक टेक्नोलॉजीज को डेवलप कर रहे हैं। तो जिस तरह से आप देखें, एक साउथ ईस्ट एशिया में चाइना का अगर एक तोड़ है तो वो भारत है। और ये मानना ठीक नहीं होगा, किसी प्रवक्ता ने शायद इस टाइप से बोला कि भारत एक टाइप का एक मोहरा है रूस अमेरिका के हाथ में यहां यूज करने के लिए। ऐसा नहीं है। भारत और अमेरिका सेम इक्वल लेवल के सीट पर बैठे हैं आज के दिन में, और भारत जो है साउथ ईस्ट एशिया को डोमिनेट करने की क्षमता आर्थिक रूप से भी रखता है, कूटनीतिक तौर पे भी रखता है, और अब मिलिट्री तौर पे भी रखता है। क्योंकि भारत के जो इंपोर्ट्स हैं डिफेंस में, आप उस तरह से देखें कि किस तरह से अमेरिका के जो आधुनिक सिस्टम्स भारत में आएंगे, वेपन्स आएंगे, वो जब आएंगे तो उनका जो यूज होगा, उनको जो जियोस्पेशियल स्पेस और डाटा चाहिए, वो भी हमको साथ साथ मिलेगा। तो मैं समझता हूं धीरे धीरे जब डिफेंस की मैन्युफैक्चरिंग भी हमारे देश में होगी, तो वही जो थोड़ा सा डर है हमारे कुछ विशेषज्ञ में, जो बोलते हैं कि अगर ये सारा डाटा वहां से कंट्रोल होगा तो हम उन पर निर्भर हो जाएंगे। जैसे कि पहले जमाने में, आज से 8-10 साल पहले मिलिट्री में बोलते थे जीपीएस, कि जीपीएस पूरा अमेरिका का है। मैं नहीं समझता कि ऐसा कुछ होगा, और इसको मद्देनजर रखते हुए जरूरी है जियोपॉलिटिकली हम कोई मिलिट्री अलायंस अभी बेशक ना करें। आपके प्रवक्ता ने बात की क्वाड की। क्वाड को अगर आप देखें तो चाहे वो जापान हो, ऑस्ट्रेलिया हो, अमेरिका हो या हम हो, कोई नहीं कह रहा कि ये एक बहुत बड़ी मिलिट्री अलायंस बन जाएगी कल सुबह तक। ये खास तौर पे छोटी छोटी टेक्नोलॉजीज, नीश टेक्नोलॉजीज, मैन्युफैक्चरिंग सेक्टर, सर्विस सेक्टर, एग्रीकल्चरल सेक्टर, इंडस्ट्रीज, पहले इनसे शुरू होगी। उसके मापदंड के बाद आपका आएगा इंफॉर्मेशन शेयरिंग, जैसे कि हम अभी बेका कर रहे हैं, जापान के साथ भी किया है अमेरिका ने। तो उस क्षेत्र में डेवलपमेंट होगा, और धीरे धीरे हम देखेंगे कि एक मिलिट्री स्वरूप भी लेगा चाइना को कंटेन करने के लिए, और जो ये इकोनॉमिक कॉरिडोर जो जाते हैं सी लाइंस ऑफ कम्युनिकेशन के थ्रू, इनको ओपन रखने के लिए। तो मैं समझता हूं कि 2002 से जो मुहिम शुरू हुई थी, उसको गति ये 14 साल के वनवास के बाद जो मिली है, ये अभी आगे और प्रगतिशील होगी। आप वेट करिए इस इलेक्शन का, और मैं समझता हूं कि इलेक्शन में चाहे डोनाल्ड ट्रंप आए चाहे जो बिडेन आए, अमेरिका ऐसा देश है जो अपनी कूटनीति और विदेश नीति पे ज्यादा असर नहीं डालती इलेक्शंस। तो जो दोस्त जिस तरह से हैं वैसे रहेंगे। ये मौका मिला है भारत को क्योंकि कोविड हुआ है, और चीन से काफी मैन्युफैक्चरिंग और सर्विस सेक्टर निकलेगा, और चीन अपनी बौखलाहट में जो उसने साउथ चाइना सी में भारत के अगेंस्ट और बाकी अनेक प्रांतों में किया है, चाहे उसने पाकिस्तान को साथ लेके तुर्की को भड़काया हो, और चाह रहा है लोभ माया से म्यांमार और भूटान को कुछ करे ध्वंस दिखा के,
ऐसे स्वरूप में भारत की मिलिट्री छवि भी आगे आई है। आपने देखा किस तरह से गलवान में हमारे वीरों ने क्या प्रशासन दिया, अपनी क्षमता का, अपने मनोबल का, अपने पराक्रम का। उसको देखते अगर आप देखें तो ये जो बेका साइन हुआ है, और अभी आप सुन रहे हैं पिछले 2 दिन से चीन बेका से इतना बौखला गया है कि वो बोल रहा है कि लद्दाख में जो हम भारत के साथ कर रहे हैं वो हमारा म्यूचुअल मामला है। मैं नहीं समझता। चीन को भली भांति पता है कि डोकलाम के बाद से अमेरिका भारत के साथ इंफॉर्मेशन, सैटेलाइट इंफॉर्मेशन, इंटेलिजेंस शेयर कर रहा है। इसमें कोई दो राय नहीं। और भी कई अन्य देश हैं, प्रोग्राम में शायद मैं ना बोलूं आपके सामने, पर क्योंकि बात अमेरिका और हमारी हो रही है तो मैं समझता हूं कि आगे चल के एक मिलिट्री अलायंस बेशक ना बने, बट आप ये माने कि किस तरह से फ्रांस ने हमको सहयोग किया है इस लद्दाख के बाद, किस तरह से अमेरिका में क्षमता है नेटो के देशों को साथ संगठित करने के लिए, जिसमें से उसका एक पार्टनर जापान है। इसी तरह से उसने ताइवान को सपोर्ट करने का समझौता दिया, मिलिट्री तौर पे करे ना करे बट कम से कम उसको असला बारूद दे रहा है। तो आप ये पूरी छवि देखें पूरे साउथ ईस्ट एशिया की, और अब देखें भारत को, जो एक आर्थिक रूप से, कूटनीतिक तौर से तो चाइना को चैलेंज था ही, बट अब मिलिट्री तौर से भी एक चैलेंज। और मैं समझता हूं अगले 5-7 साल हमारे लिए बहुत क्रिटिकल है कि किस तरह से हम जो मिलिट्री स्टैंड ऑफ है हमारे और चीन के बीच, उसको कैसे रखते हैं, कैसे अपना इंफ्रास्ट्रक्चर बनाते हैं, कैसे ये देश हमारा मनोबल बढ़ाएंगे, हमारे को सहायता देंगे डिफेंस के रूप में, इंफ्रा के रूप में, इंफॉर्मेशन के रूप में, वो बहुत जरूरी है। तो मैं आपके दर्शकों को खाली इतना बताना चाहूंगा कि इस समझौते को पॉजिटिवली देखें, इसको देखें कि ये एक लॉन्ग टर्म की सोच है और इसमें कोई कॉम्प्रोमाइज नहीं है। बहुत जगह मैं सुनता हूं टीवी डिबेट्स पे कि खास तौर पे ऑपोजिशन के लोग होते हैं कुछ, जिनको कुछ बोलना होता है, और कुछ ऐसे पेसिमिस्टिक लोग हैं जो सोचते हैं कि हमारा कुछ नुकसान होने वाला है। जब आप इंफॉर्मेशन शेयरिंग की बात करते हैं वो तो दो तरफा होता है, किसी एक देश का कभी नुकसान नहीं होगा। और जहां तक कि आपने देखा बॉडी लैंग्वेज और मनोविज्ञान आप पढ़ेंगे तो आप देखेंगे किस तरह से पोम्पियो जी ने इंडिया में आके अपने आप को कंडक्ट किया। प्रवक्ता ने बताया आपको कि वो हमारे वॉर में गए, और उनका बॉडी लैंग्वेज और आंखें देखें, उसमें काफी स्पष्टता है, काफी संकल्प है भारत के साथ आगे बढ़ने के लिए। क्योंकि आप जो मर्जी बोल लें, भारत एक उभरता हुआ मार्केट है, भारत एक यूथ और एनर्जाइज्ड कंट्री है, और इसके साथ जो भी मिलेगा वो उसके पक्ष में है। भारत के पक्ष में तो है ही, बट उसके पक्ष में भी है। तो भारत एक इक्वल फुटिंग पे आज रशिया हो, यूएस हो, फ्रांस हो, ऑस्ट्रेलिया हो, नेटो कंट्रीज हो, यूरोपियन यूनियन हो, साउथ ईस्ट एशिया के देश हो, उनके लिए एक उभरता हुआ देश सामने बढ़कर आया है। तो गर्व होना चाहिए नागरिक होकर कि हमारा देश ऐसे कदम ले रहा है, अपने माइंडसेट से निकल रहा है, जो कि माइंडसेट था एक दबा हुआ देश जो सोच के परख के कुछ भी नहीं करता था, अब कम से कम सोच के समझ के आगे बढ़ने को दृढ़ता से तैयार है। तो ये बोल के मैं अपने बोलने को विराम दूंगा, और मैं चाहूंगा कि अगर आपके पास कोई और प्रश्न है तो उसका हम तीनों मिलके कुछ एक डिस्कशन करें। धन्यवाद। धन्यवाद कर्नल देव। पाछो हूँ तमारी पासे आऊँ छूं अमितभाई, and I want you to be taken back to the report which was presented by the Development Council of United States of America, which advises the President of United States on strategic matters. That was on the dawn of the millennium, and that report clearly began saying that 21st century would belong to Asia, and in Asia the players to be watched will be China and India, and it will be in the interest of the United States to see that in China and India confront rather than collaborate, and should they not confront, America should create a new axis under the leadership of Japan, Singapore, Malaysia, Indonesia, to ensure that US interests are taken care of. તમને લાગે છે આ જે કંઈ આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ 2000 માં જે ધારણાઓ અમેરિકન પ્રેસિડેન્ટને આપવામાં આવી હતી એ લાંબા ગાળાની એક રમતના ભાગરૂપે અમેરિકા પોતાની રમત કરી રહ્યું છે કે જેથી ચાઇના અને ભારત એ બે જુદા રહે અને એશિયામાં
આ બે ભેગા થાય તો એક જમાનામાં before 1820 India and China control almost more than 50% of the wealth of the world. That should not happen, કારણ કે હવે જો બે ભેગા થાય તો એનાથી પણ વધારે ખતરનાક પરિણામો આવી શકે છે અને અમેરિકાને જગત જમાદારી કરતા મોટું જો કોઈ રોકે એવું પરિબળ હોય તો આ એક પરિબળ છે. આપણે બહુ સરસ વાત કરી તેના માટે. દુનિયામાં કદાચ કોઈ એક રાષ્ટ્ર હોય કે જે સૌથી લાંબા ગાળાનું આયોજન કરતું હોય તો એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. અમેરિકાની અસંખ્ય મર્યાદાઓ છતાં પણ આપણે એક બાબતની કદર કરવી જોઈએ કે જેટલું લાંબા ગાળાનું વિઝન અને આયોજન અમેરિકા કરે છે અને માઇક્રો લેવલનું કરે છે એટલું કદાચ બીજો દુનિયાનું કોઈ રાજ્ય નથી કરતું. 2060માં ભારતનું અર્થતંત્ર કેવું હશે, ભારતનું લશ્કર કેવું હશે, ગુજરાતની વસ્તી કેટલી હશે અને ગુજરાતમાં કેટલા શહેરો 20 લાખની વસ્તી વટાવી ચૂક્યા હશે, એની પણ માહિતી અને પ્લાનિંગ આજે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અને અલગ અલગ વિભાગો પાસે હશે. કારણ કે લાંબા ગાળે તમામ વસ્તુઓ પર નજર રાખવા માંગે છે. એટલે આપણે જે વાત કરી તે આ સદીની શરૂઆતનું એનું જે આકલન હતું એ સંપૂર્ણપણે સાચું પડી રહ્યું એવું જણાય છે. અમેરિકાનું માત્ર આ ધારણા નથી પણ કે અમેરિકાનો આ ડર પણ છે. અમેરિકા ક્યારે પણ નંબર 2 ઉપર બેસી ન શકે એવી એક માનસિકતા એની પ્રજામાં અને એની નેતાગીરીમાં ઊભી થઈ ગઈ છે. અને સૌથી મોટી જે ચિંતા જે અડધી રાત્રે અમેરિકનો જાગીને ઊભા થઈ જાય છે દુઃસ્વપ્નમાં એ છે કે જ્યારે ચીન નંબર 1 બની જશે ત્યારે અમારું શું થશે. અને અમેરિકા અને ચીનની વચ્ચે જે ગેપ ઘટી રહ્યો છે પાવરમાં એ કન્ટિન્યુઅસ અમેરિકા માટે એક બહુ મોટી ચિંતાનું કારણ છે. આમાં માત્ર ભારત જ એવો એમની પાસે એક સોલ્યુશન છે કે જો ભારત અમેરિકાની સાથે જોડાઈ જાય તો સંભવ છે. અને ભારત જ એક એવું રાજ્ય છે, જાપાન કે ચીનની વચ્ચે કોઈ કોમન સરહદ નથી કે અન્ય જે આપણે રાજ્યો બોલ્યા મલેશિયા વગેરે સિંગાપુર એમની પણ ચીન સાથે કોઈ કોમન સરહદ નથી. ભારત જ એક એવું રાજ્ય છે કે ચીનની સાથે કોમન સરહદ છે એની લાંબી 4000 કિલોમીટરની સરહદ છે. તો ભારતના ને સાંકળીને અમેરિકા લાંબા ગાળાના એના આયોજનને સફળ બનાવી શકે છે. અને એશિયાની આ સેન્ચુરી રહેશે એમાં તો કોઈ નિર્વિવાદ જ નથી. પશ્ચિમ તરફથી ફરી પાછો સત્તાનો ઝુકાવ એશિયા તરફ આવી રહ્યો છે, વેસ્ટમાંથી ઈસ્ટ તરફ આવી રહ્યો છે. અને આના ઘણા બધા સાંસ્કૃતિક પણ પરિમાણો છે, આના ઘણા બધા આર્થિક પણ પરિમાણો છે. અને દુનિયાની લગભગ 40% વસ્તી આ જ એક ભૂખંડમાં હશે ચીન અને ભારતને મેળવીએ તો આપ વિચારી શકો છો કે ભવિષ્યનું જે સત્તાનું સંતુલન હશે એ કેવી રીતે બદલાઈ જશે. અને એમાં મને લાગે છે કે આ બહુ મહત્વનું પરિબળ છે. જય નારાયણ. થેન્ક યુ. આપે મારી વાતનું સમર્થન કર્યું માટે. આખી રમત અમેરિકાએ પોતાની સુપ્રેમસી જાળવવા માટે શરૂ કરી છે અને એ રમતનો એક ભાગ છે કે આપણી સાથે પણ એને શરૂઆતમાં જે વાત ચાલુ કરી તે આગળ વધારવી. કેતનભાઈ, મારે તમારી પાસે આવું છે, છેલ્લી 5 જ મિનિટ છે, એમાં તમારા ભાગ 3 મિનિટ ને 2 મિનિટ મારે કર્નલ દેવને આપવી છે. મેં આપને સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો હતો કે અમેરિકાએ પાકિસ્તાનને હવે કચરા ટોપલીમાં ફેંકી દીધું છે. જો એ હોય તો તાલિબાનમાંથી અમેરિકા બહાર કઈ રીતે નીકળશે? આપણા ફોરેન મિનિસ્ટર છે ને એમાં છેલ્લા પેરામાં લખ્યું છે તમને પણ અફઘાનિસ્તાનમાં ઇન્ટરેસ્ટ છે. એટલે જે તાલિબાન એક્ઝિટ સ્ટ્રેટેજી છે એ પાકિસ્તાન વગર અમેરિકા માટે પોસિબલ નથી. અને જે આપણે પહેલા વાત થઈ જે સંબંધો હોય છે, આપણે રશિયા જોડે ઘણા સારા સંબંધો હતા 71માં અને આગળ જતા. એટલે આજે અત્યારે જે કરાર સહી થઈ રહ્યા છે એ એક આખી દુનિયામાં જે પરિસ્થિતિ બદલાઈ રહી છે. આપણે કહ્યું કે એશિયન સેન્ચુરી, ચાઇના અને ઇન્ડિયા અગત્યના છે પણ અત્યારે અમેરિકાને સૌથી વધારે પ્રોબ્લેમ છે ચાઇના જે PPM એમનાથી આગળ નીકળી ગયું છે. 5 વર્ષમાં કદાચ અમેરિકાથી ઇકોનોમી અને મિલિટરીમાં પણ આગળ નીકળી શકે. એટલે એમને માટે અત્યારે ભારત બહુ મહત્વનો દેશ છે. પણ દરેક કન્ટ્રી પોતાનો જે કહેવાય કે હિત છે એ તો આપણે કહ્યું એ પ્રમાણે વધારે જોશે. એટલે પાકિસ્તાનને ડમ્પ કર્યું એટલે પાકિસ્તાન અમેરિકાના સંબંધો છેલ્લા 4 વર્ષથી ઘણા સારા નથી. ચાઇનાએ $60 બિલિયન આપે છે, રશિયા જોડે એ લોકોના સંબંધ સુધરાય છે. એટલે અત્યારના પરિસ્થિતિમાં પાકિસ્તાનનું મહત્વ ખાલી તાલિબાન પૂરતું રહેશે, જ્યારે ભારતનું મહત્વ અમેરિકા માટે, એશિયા માટે અને જે ડેમોગ્રાફી છે
જાપાન છે સૈન્ય શક્તિ ઘણી મોટી નથી પણ ઇકોનોમિક પાવર છે, ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક પાવર છે, જ્યારે ભારત ઇકોનોમિક અને મિલિટરી બંને થશે એટલે ભારતની જરૂર Very good. અમેરિકાને વધારે પડશે. Thank આપણે you. એમ માનીએ કે I અમેરિકા could have જે permitted you more time, કેતનભાઈ, પણ અનફોર્ચ્યુનેટલી ચર્ચા ઘણી વિશદ છે અને સમયની મર્યાदा છે. देव साहब, आपके पास आना चाहूंगा. हर चीज अर्थव्यवस्था के इर्द गिर्द घूमती है. आईएमएफ का अभी जो रिपोर्ट निकला है वो ऐसा बताता है कि चाइना हैज ऑलरेडी ओवरटेकन यूएस बाय माइल्स. $26.4 trillion economy compared to US, which is $20.6 trillion economy. Is this the worry for the United States of America? ये नए साथी ढूंढने अमेरिकन निकले हैं, वो किस स्वार्थ में निकले हैं? जी, ये एक बहुत ही स्पष्ट नीति है अमेरिका की, बट एक बात का ध्यान बटाना चाहूंगा आपका. जहां तक चीन का सवाल है, हमने देखा है पिछले 15 साल में किस तरह से उसने अपनी आर्थिक स्थिति को बढ़ावा दिया है और किस तरह से उसने अपनी करेंसी की वैल्यूएशन को कंट्रोल किया है. अगर आप उसको देखें और समझें अमेरिका को, अमेरिका ही एक ऐसा देश है पूरे वर्ल्ड में जो जब चाहे जितने मर्जी डॉलर छाप सकता है और अर्थव्यवस्था पर कंट्रोल कर सकता है. तो वो एक डर नहीं है अमेरिका के लिए. अमेरिका के लिए डर ये है कि किस तरह से मैन्युफैक्चरिंग और सर्विस का मैन्युफैक्चरिंग ज्यादा चीन से अभी उठ रही है और कैसे उसको कंट्रोल करना है. क्योंकि WTO के समक्ष जाके चीन ने जो डेवलपिंग नेशन का नारा डालते हुए जो उसने अपने समक्ष किया है, उससे अभी अमेरिका को मालूम पड़ गया है कि ये नीतियां ठीक नहीं है. और जो अमेरिका ने थोड़ी सी छूट दी थी पिछले 12-13 साल की, उस छूट में काफी प्रोत्साहित होके अफ्रीकन स्टेट्स, एशियन स्टेट्स, यूरोपियन स्टेट्स के साथ ट्रेड बढ़ाया है चीन ने. कहीं कहीं चीन के फेवर में जो ट्रेड बैलेंस है इंपोर्ट एक्सपोर्ट का, वो बहुत ज्यादा है. तो उसको देखते हुए मैं समझता हूं कि जो आप कह रहे हैं बिल्कुल स्पष्ट रूप से है और वो सही है कि अमेरिका की जो नीतियां हैं वो आर्थिक तौर पे कैसे अगले 10-12 साल में वर्ल्ड को कंट्रोल करना है, खासतौर पे चीन को. और जब वो कंट्रोल कर पाएगा तो धीरे धीरे उसके मिलिट्री स्वरूप को भी कंट्रोल कर पाएगा. क्योंकि चीन ने आर्थिक पुष्टि के मामले से गुजरते हुए काफी मिलिट्री अपनी जो है संस्थाएं बनाई हैं, काफी उसने अपना गठन किया है. तो उसको देखते हुए मैं समझता हूं कि आपका जो कहना है मूल्यांकन बहुत स्पष्ट है. दूसरा मैं ये बोलना चाहूंगा खाली छोटे रूप में, आप आगे के 40 से 50 साल देखिए जो भारत के लिए बहुत जरूरी है. और सारी जो व्यवस्था है जो मिलिट्री रूप में जाएगी या किसी और रूप में जाएगी, वो शुरू होगी अर्थव्यवस्था से. उसमें दो चीजें हैं कि कितने नागरिक को आपने पालना पोसना है और रखना है, और क्या आपकी कंट्री की एनर्जी नीड्स हैं, चाहे वो ऊर्जा हो, चाहे वो पानी हो, चाहे कुछ और हो. तो इसको पूरे देखते हुए अगर आप समझें इस पूरे जियोपॉलिटिकल सिचुएशन को, तो अमेरिका के हित में है. देश कोई छोटे नहीं है, क्योंकि यही देश हैं जो एक सम्मिलित रूप से ऐसा फ्रंट बनाएंगे जो इकोनॉमिकली, रिसोर्स वाइज और लास्ट में मिलिट्री ऐसा सक्षम होगा कि जो अमेरिका के जो अभी द्वंद्वी हैं उनके साथ ये संघर्ष कर पाएगा. तो मैं समझता हूं कि अमेरिका के हित में, और मैं आपकी बात से बिल्कुल सहमत हूं. धन्यवाद. दर्शक मित्रों, मूळ વાત એ છે કે બે હાથે તાળી પડે, એક હાથે તાળી પડતી નથી, પણ એક હાથમાં 3 આંગળી હોય અને એક હાથમાં 5 આંગળી હોય એવી તાળી પાડવાનું કામ અમેરિકા કરે છે. એટલે અમેરિકા સાથેના આ કરાર સારા છે. અત્યારે આપણે ચીન સામે ક્યાંક ને ક્યાંક ટેકાની જરૂર છે, આ બધી વાત સાચી. પણ અંગ્રેજીમાં એક કહેવત છે, બિટવીન ડેવિલ એન્ડ એ ડીપ સી. એક બાજુ શેતાન છે અને બીજી બાજુ ખાઈ છે. જો ચીન શેતાન છે તો અમેરિકા ખાઈ છે. અને એણે 1971માં આપણે જો 2 દિવસ મોડા પડ્યા હોત તો બાંગ્લાદેશ જુદું નહીં પડવા દીધું હોત, એ અમેરિકા છે. એટલે એણે એના હિતો ક્યારેય કોઈની સાથે કોમ્પ્રોમાઇઝ નથી કર્યા. અમેરિકા એટલે માત્ર ને માત્ર પોતાના હિતોને જ કેન્દ્ર સ્થાને રાખી જગતમાં પોતાનો નંબર 1 રહે એ રીતે જ ચાલવાવાળો દેશ છે. ચીન વિસ્તારવાદી નીતિને અનુસરે છે. આપણે અત્યારે ચીન સાથે તકલીફમાં છીએ, એ વાત સાચી છે. અને એ વાત પૂરતી આપણે જે કંઈ સહાય અમેરિકાના કે કોડના માધ્યમ થકી આપણને ઉપલબ્ધ બને તે લેવી જોઈએ. પણ આપણા પ્રશ્નો જ કયા છે? આપણા પ્રશ્નો છે બેરોજગારી,
આપણા પ્રશ્નો છે વસ્તી વિસ્ફોટ, આપણા પ્રશ્નો છે પાણીની ખૂટતી જતી ઉપલબ્ધિ, આપણા પ્રશ્ન છે ઉર્જા, 80% ક્રૂડ ઓઇલ આપણે આયાત કરીએ છીએ, 50% ખાવાનું તેલ આપણે આયાત કરીએ છીએ, અત્યારે 60%, પણ આવનાર 2035માં પણ 50% આપણે આયાત કરતા હોઈશું. આપણે ફાર્માસ્યુટિકલ માટેના ક્રિટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ જેને એપીઆઈ કહેવાય એ 70% આયાત કરીએ છીએ, એમાંથી 2/3 ભાગના ચાઇનાથી આયાત કરીએ છીએ. સર્ક્યુચરી, કમ્પ્યુટર પાર્ટ્સ, મોબાઈલ પાર્ટ્સ આપણે આયાત કરીએ છીએ લગભગ 100%. ઓટોમોબાઈલ પાર્ટ્સ 30% આપણે આયાત કરીએ છીએ. આ આપણા ઇસ્યુ છે. દરેક હાથને કામ આપવું એ આપણો ઇસ્યુ છે. રાજ્યો જે ઝઘડા ન થાય એ આપણો ઇસ્યુ છે. અને સૌથી મોટો ઇસ્યુ આ દેશ સામે હોય દર્શક મિત્રો તો એ અસમાન વહેંચણી. 1% વસ્તી પાસે 58% સંપત્તિ છે આ દેશમાં અને 10% વસ્તી પાસે 90% સંપત્તિ છે. સંસાધનોની અસમાન વહેંચણી કરીને કોઈ દેશ પોતાની પ્રગતિ કરી શકે નહીં. જો 10% લોકો પાસે 90% સંપત્તિ હશે અને 1% લોકો પાસે 58% સંપત્તિ હશે, કોવિડના કારણે વધારાના 15 કરોડ લોકો ગરીબીની રેખા નીચે ગયા છે, એ જોઈએ તો 40 કરોડ લોકો ગરીબીની રેખા નીચે 2 ટાઈમના રોટલા માટે ફાંફા મારતા હશે, તો કોઈ દેશ આ પ્રગતિનો ગળામાં ગંધ બાંધીને આગળ વધી શકે નહીં. ચીન સાથેનો પ્રશ્ન આપણો છે. સંરક્ષણ પહેલી આપણી જરૂરિયાત છે. દેશની સ્વાધીનતાને ક્યારેય ગીરવે ન મૂકી શકાય, પણ સાથે સાથે દેશને અંદરથી તોડી નાખે એવા આ બધા મોટા પ્રશ્નો સામે પણ આપણે જાગવું પડશે અને જાગીને એના અસરકારક ઉપાયો શોધવા પડશે. આજની ચર્ચાને આપણે અહીંયા વિરામ આપીએ. ત્રણેય નિષ્ણાતો કર્નલ દેવ, ડોક્ટર અમિત દોલકિયા અને ડોક્ટર કેતનભાઈ શુક્લાનો હૃદયપૂર્વક આભાર માનીએ. એમણે પોતાના જ્ઞાનનો લાભ આપણને આપ્યો અને વૈશ્વિક ફલક પર જે કંઈ ઘટનાઓ બની રહી છે તેનાથી આપણને અવગત કરાવ્યા. ત્રણેય નિષ્ણાતોનો ગુજરાત સમાચાર ટેલિવિઝન વતી, મારી અંગત હેસિયતથી અને ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો વતી ખૂબ ખૂબ આભાર. ચર્ચાને વિરામ આપીએ. શુભરાત્રી. ટેક કેર.